કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, તું પતંગ બની ઉડજે મારા દિલના આકાશમાં, હું ડોર બની રાખીશ તને પ્રેમના વિશ્વાસમાં, અને ઉત્તરાયણની જેમ પ્રેમ રહે હરેકના શ્વાસમાં। દર્શક મિત્રો, પતંગ રસિયાઓ ઉત્તરાયણના પર્વને લઈ ઉજવવામાં કોઈ જ કચાશ રાખવા માંગતા ના હોય તેવા દ્રશ્યો ઉત્તરાયણ પર્વની આગલી રાત્રે એટલે કે 13 જાન્યુઆરી 2026ના રોજ વડોદરા શહેરના માંડવી ગેંડીગેટ રોડ પતંગ બજારમાં જોવા મળ્યા હતા। દર્શક મિત્રો, મોટી વયના લોકોથી લઈ યુવાનો, મહિલાઓ અને નાના ભૂલકાઓ પણ પતંગ, દોરા, ચશ્મા, ટોપી, પીપોળાથી લઈ અનેક વસ્તુઓની ખરીદીમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વડોદરા શહેરના માંડવી ગેંડીગેટ રોડ ઉપર પતંગ દોરાના વેપારીઓ દ્વારા ગ્રાહકોને રીઝવવા માટે અવનવી ફિરકીઓ, દોરા, પતંગોની હરાજી કરવામાં વ્યસ્ત હતા। સાથે સાથે મોટી સંખ્યામાં પતંગ રસિકોની જે જન્મદિની ચીચિયારીઓ અને પીપોળા વગાડીને વાતાવરણને ગુંજી નાખ્યું હતું। આ દરમિયાન રાત્રે ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ વાડી પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશન સ્ટાફના પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખી મોડી રાત્રે પતંગ બજાર બંધ કરાવ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। इसके पीछे वाले का भी लो। बस इतना ही जूम करो, ज़्यादा मत करो। गाड़ी हो रही है, 2 गाड़ी हो रही है। हाँ, આપનું નામ શું છે? છેલ્લા કેટલા સમયથી અહીંયા આવો છો? ક્યાંથી આવો છો અને કેવું લાગી રહ્યું છે તમને? મારું નામ પટેલ ચારમી છે। હું અહીંયાની જ રહેવાસી છું। હું છેલ્લા 3 થી 4 વર્ષથી અહીંયા આવું છું। પતંગ બજારનું વાતાવરણ કેવું લાગી રહ્યું છે તમને? ખૂબ જ મજા અને આનંદ આપે એવું મને વાતાવરણ દેખાય છે। અહીંયા લોકોને ખૂબ જ આનંદ મળે છે। પતંગ રસિકોને શું મેસેજ આપશો? પતંગ રસિયાને એક જ વસ્તુ કહીશ, ઉત્તરાયણ તો ખાલી વડોદરાની જ છે, એટલે અહીંયા જ આવો, અહીંયા જ મજા કરો। ક્યાંથી આવ્યા છો અને છેલ્લા કેટલા વર્ષથી અહીંયા આવ્યા છો? મારું નામ શ્રેયા ચૌહાણ છે। હું અહીંયા વડોદરામાં આ જ વર્ષે આવી છું। મુંબઈમાં રહેતી હતી પહેલાં, અને અહીંયા હું આવી પહેલી વાર છું મારા ભાઈ સાથે।
પતંગ બજારમાં કેવું લાગી રહ્યું છે તમને? સારું હતું એમ તો પહેલી વાર આવી છું એટલે ખબર નહીં એટલું ગમ્યું નથી પણ આપણે અહીંયા રહેતા રહેતા શીખશું એમ છેલ્લા તમે મેસેજ શું આપશો પતંગ રસિયાઓને? કે પતંગ સરખી રીતે સેફલી ઉડાવજો અને કોઈ પંછીને વાગે નહીં એવી રીતે ઉડાવજો. કેટલા વર્ષથી આવો છો? મારું નામ ટાક નેહા છે. અમે લોકો રાજકોટથી આવીએ છીએ અને હું છેલ્લા 2-3 વર્ષથી આવું છું. નતર રાજકોટની ઉત્તરાયણ કરતી પણ અહીંયા બહુ મજા આવે છે, ખૂબ આનંદ આવે છે એટલે અહીંયા વડોદરા અમે ઉત્તરાયણ કરવા સ્પેશિયલ આવીએ છીએ. શું નામ તમારું? ટાક નેહા. માહિર हाँ कहाँ से आए तू? વારસિયા વારસિયા वाराणसी से आए हैं। कितने बरस से आता है यहाँ? પહેલી વાર આવ્યો. માહોલ જોવા માટે ડભોઈથી આવ્યા છીએ સ્પેશિયલ. કેવું લાગી રહ્યું છે તમને આમ? માહોલ જોરદાર છે, બહુ મજા આવે છે, મનોરંજન સારું છે. તમારે ડભોઈમાં પણ આવું થાય છે આમ? ના ના એટલું બધું નહીં થતું, મતલબ તમારી ઈચ્છા ક્યાં છે કે આવતા વર્ષે પણ તમે આવો? આવવાનું જવાનું જવાનું. વડોદરા સંસ્કારી નગરીની આ પણ એક ઐતિહાસિક ઉત્તરાયણના એક દિવસ પહેલાં 13 તારીખના દિવસે અહીં નજારો જોવાલાયક હોય છે. જે અમારા પૂર્વજોથી આ ચાર દરવાજાની અંદર ખૂબ જ એક એવું તહેવાર છે કે એની અંદર કોઈ નાત જાત હિન્દુ મુસ્લિમ તરીકે લોકો અહીં આવતા નથી. બસ એક વડોદરા શહેરના નાગરિક તરીકે અહીંયા આ હરાજીની અંદર ખરીદી કરતા હોય છે અને હિન્દુ મુસ્લિમ બધા પથારા દુકાનો લઈને અહીં પતંગોની બેચતા હોય છે અને ખૂબ જ લોકો એન્જોય કરીને આ અમારા વડોદરા શહેરમાં ચાર દરવાજાની અંદર આ ઐતિહાસિક 13 તારીખનો પણ આ નજારો જોવા માટે લોકો કંઈ કંઈથી આવે છે ને એની અંદર આટલી બધી ભીડ હોય છે કે લોકો એક બીજાને ધક્કાધુક્કી કરીને ચાલે છે. એની બાવજૂદ પણ અહીંયા કોઈ તકરાર કે કોઈ ભેદભાવ થયા વગર આ 13 તારીખનો આ જલસો જોવા મળે છે. બાપુ, ચાઇના દોરથી લોકોના ગળા કપાય છે, પક્ષીઓને ઈજાઓ થાય છે, આ માટે શું સંદેશો આપશો આમ? ચાઇના દોરાથી ખૂબ જ ઈજાઓ થાય છે અને નાગરિકોને પણ નુકસાન થાય છે. નાના નાના બાળકો જો ગાડી લઈને આગળ બેસતા હોય છે ગાડી પર, એમનું પણ ઘણા બનાવો બને છે અને પક્ષીઓને પણ ઘણું નુકસાન થાય છે. તો એક આપણે ઇન્સાનિયતની નાતે આપણે પોતે જે પોલીસ શાસન કે જે પણ સરકારી શાસન જે આપણાને રોકે છે, તો હું તો કહું છું કે એમના પહેલાં આપણે પોતે આ વિચારીને આ દોરાથી દૂર રહેવું જોઈએ, આનો ઉપયોગ જ નહીં કરવો જોઈએ. કેમ કે વર્ષોથી આપણે પતંગો તો બળાવતા હોય છે અને આપણો જે દેશી દોરો છે એ સરસ રીતે આપણે મજા આપે છે. આપનો પરિચય? હાજી દસ્તગીર છે, ગોલુ બાપુ મસ્તાન ભાવની દરગાહ. મારું નામ સપના છે. અમે આજવા રોડથી આવ્યા છે. અમે છેલ્લા 10 વર્ષથી આવીએ છીએ. અમને હરાજીમાં બહુ સરસ મજા આવે છે અને તમે જોઈ જ રહ્યા છો પબ્લિકને. આ તહેવાર આપણા વડોદરામાં જ થાય છે આટલો સરસ અને આટલી ભારે સંખ્યામાં વડોદરામાં જ હરાજીમાં બી બહુ જ મજા આવે છે. જો આવ્યા છો, કેવું લાગી રહ્યું છે આમ? મારું નામ આકાશ પાટીલ છે. મેં દંતેશ્વર બરોડાથી આવેલો છું. અહીં બરોડાના અંદર અમે આ હરાજી વસ્તુ અમે વર્ષોથી નાનપણથી દેખતા આવેલા છે અને આ વસ્તુ એક નંબર અમારા વર્ષોથી બહારથી લોકો અહીંયા આગળ દેખવા માટે આવે છે અને મજા લે છે. બસ આ ઉત્તરાયણનો વર્ષોથી આનંદ માણવા માટે લોકો બધા આ તહેવારનો રાહ દેખે છે. બસ શું મેસેજ આપશો? બસ પતંગ રસિયાનો એટલો ક્રેઝ છે કે આખા માર્કેટમાં કોઈ તહેવાર થતો નહીં એટલો પતંગ ઉત્સવનો તહેવાર થાય છે. ઓલ ઓવર ઇન્ડિયા બહારથી લોકો અહીંયા આગળ મજા માણવા માટે આવે. શું છે, ક્યાં બાજુ આવ્યા છો, કેવું લાગી રહ્યું છે આમ? મારું નામ કીર્તન વ્યાસ છે. અમે બિલ ગામથી આવ્યા છે અને અમે અત્યારે હાલ માંડવીમાં ઊભા છે અને ઘણો અમને ઉત્સાહ એટલો છે, ઉત્તરાયણનો એટલો ઉત્સાહ છે. આ વર્ષે એટલો ઉત્સાહ જોવા મળ્યો છે કે બીજા કોઈ વર્ષે નહીં મળ્યો. 2026 ઉત્તરાયણ સૌથી બેસ્ટ ઉત્તરાયણ છે. પતંગ રસિકોને શું મેસેજ આપશો? પતંગ રસિકોને ખાલી એટલું જ મેસેજ આપવું છે મારે કે ચાઇના વસ્તુ યુઝ ના કરશો, સ્વદેશી યુઝ કરો. વોકલ ફોર લોકલ. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, ગરવી ગુજરાત, ભારત માતા કી જય. માહોલ તો ખૂબ સરસ છે અને લાઈફમાં પહેલી વાર આટલી ભીડ જોઈ છે. હું બારડોલીથી આવું છું. રસિયાઓને મેસેજ શું આપશો? કંઈ નહીં, ઉત્તરાયણ સારી રીતે ઉજવે, કોઈ શારીરિક ઈજા ન થાય એ મેસેજ છે. આપ સૌ જાણો છો તેમ ઉત્તરાયણના આગલા રાતે 13 તારીખે મોડી રાત સુધી પતંગની અને ફિરકીની હરાજી થતી હોય છે.
તો ખૂબ જ મોટી સંખ્યામાં વડોદરા શહેરના નાગરિકો અહીંયા જે વાડી પોલીસ સ્ટેશન જે ગેંડી ગેટથી લઈને માંડવી સુધીનો રસ્તો છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં પતંગની હરાજીના સમયે પતંગની ખરીદી માટે હાજર થયેલા હતા અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આ પતંગની હરાજી પૂરી કરવામાં આવી છે. જે ફેરિયા અને જે શોપકીપર પતંગ વેચવા માટે આવ્યા હતા તેમની હરાજી પતી ગઈ છે અને તે લોકો પણ દુકાન બંધ કરી ચૂક્યા છે અને નાગરિકો પણ અહીંયાથી પલાયન થઈ ગયા છે અને શાંતિપૂર્ણ માહોલમાં હરાજી પૂરી કરવામાં આવી છે અને પોલીસનો બંદોબસ્ત અત્યારે હાલમાં ચાલુ છે. કાલે ઉત્તરાયણનો પર્વ છે, શું મેસેજ કાલે ઉત્તરાયણનો પર્વ છે તો બે રીતના એક મેસેજ છે. જે પતંગ ચગાવવાવાળા છે, પતંગ ચગાવીને ઉત્સાહીઓ છે, તેમને એટલી નમ્ર વિનંતી છે કે કોઈપણ જર્જરિત અને બંધ હાલતમાં પડી રહેલી હોય તેવી બિલ્ડિંગ પર કોઈની જાણ બહાર ચડવું નહીં અને ધાબા પર પતંગ ચગાવતી વખતે પોતાનું અને પોતાના પરિવારની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું અને રોડ ઉપર કે બીજે અન્ય કોઈ જગ્યાએ પતંગ પકડવા માટે કે લૂંટવા માટે ક્યાંય દોડધામ કરવી નહીં. અને જે વાહન ચાલકો છે તેઓ ખાસ કરીને આવતીકાલના દિવસે જો ટુ વ્હીલર પર વાહન ચલાવવાની નીકળવાનું થાય તો નેક બેલ્ટ કે હેલ્મેટ અને જે યુ શેપનું તાર જે બાંધવામાં આવે છે તે જરૂરથી બાંધો, જેથી આપનું જો રસ્તામાં કંઈ દોરી આવે તો પોતાની સલામતી સચવાઈ શકે છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें